રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મુકુંદ જોશી. મિત્રો, આજે 20 ઓગસ્ટ 2026 ગુરુવાર, આજનો દિવસ તમારી રાશિ પ્રમાણે કેવો રહેશે, કયા ક્ષેત્રમાં તક મળશે, ક્યાં સાવચેતી રાખવી પડશે, ધંધો, વ્યવસાય, નોકરી, પરિવાર, સંબંધો અને આર્થિક બાબતોમાં શું સંકેતો મળી રહ્યા છે, તો ચાલો જાણીએ આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. મિત્રો, રાશિફળને માર્ગદર્શન તરીકે લેવો અને તમારા કર્મ, મહેનત તથા સકારાત્મક વિચારોને હંમેશા પ્રથમ સ્થાન આપો. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ અને નવી શરૂઆતનો બની શકે છે. લાંબા સમયથી અટકેલું કોઈ કામ આજે આગળ વધી શકે છે. નોકરી કરતા જાતકો માટે જવાબદારીમાં વધારો થઈ શકે છે, પરંતુ તેની સાથે તમારી પ્રતિભા દેખાડવાની તક પણ મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા સંપર્કો આજે લાભદાયક સાબિત થઈ રહેશે. આર્થિક બાબતમાં આજે ઉતાવળથી નિર્ણય કોઈ જાતના ન લેશો. કોઈને મોટી રકમ ઉધાર આપતા પહેલા 100 વાર વિચારવું ખૂબ જ હિતાવક છે. પરિવારના કોઈ સભ્ય સાથે થોડો મતભેદ થઈ શકે છે, પરંતુ પ્રેમથી વાત કરશો તો વાત ઝડપથી સુધરી શકે છે. આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્થિરતા અને પ્રગતિનો સંકેત આપી રહ્યો છે. નોકરીમાં તમારા કામની નોંધ લેવામાં આવી શકે છે. બિઝનેસમાં જૂના ગ્રાહકો અથવા જૂના સંપર્કોથી લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ પણ બની રહી છે. આજે પૈસાની બાબતમાં સ્થિતિ સામાન્ય કરતાં સારી બની શકે છે. જોકે બિનજરૂરી ખરીદી તેમજ ખર્ચથી ખાસ બચવું હિતાવક રહેશે. પરિવારના વડીલોની સલાહ તમારા માટે ખાસ ઉપયોગી રહેશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજણ વધશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો શાંતિથી વિચાર કરીને નિર્ણય લેવો. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વાતચીત અને સંપર્કોથી લાભ અપાવનાર સાબિત થશે. તમારી વાત કરવાની રીતથી કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ પ્રભાવિત થઈ શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વેપાર કરતા જાતકો માટે નવી ડીલ અથવા નવા ગ્રાહકોની શક્યતા પણ બની રહી છે. પૈસાની આવક સાથે ખર્ચ પણ વધી શકે છે, તે ખાસ જોજો, નહીંતર બજેટ બગડી શકે છે અને બજેટનું ખાસ ધ્યાન રાખવું. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. જૂના મિત્ર સાથે વાતચીત થઈ શકે છે અને કોઈ જૂની યાદ તાજી થઈ શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે પરિવાર અને ઘરનું મહત્વ વધારે રહેશે. ઘરમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. માતા પિતાનો સહયોગ મળશે. નોકરીમાં મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં ધીરજ રાખશો તો લાભ પણ મળી શકે છે. આજે કોઈ ઉતાવળો નિર્ણય ન લેવો. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. મનમાં ચાલી રહેલી કોઈ ચિંતા નજીકના વ્યક્તિ સાથે વાત કરવાથી હળવી થશે. આજે ભાવનામાં આવીને કોઈ મોટું વચન આપવાનું ખાસ ટાળવું.
પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ ભરેલો દિવસ બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી આગેવાની કરવાની ક્ષમતા સામે આવશે. અધિકારીઓ અથવા અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રો માટે નવી તક ઊભી થઈ શકે છે. પૈસાની બાબતમાં લાભની શક્યતાઓ પણ બની રહી છે, પરંતુ સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ ધ્યાનમાં રાખવું. પરિવારના સભ્યો તમારી સાથે સહકાર આપશે. સંબંધોમાં મધુરતા વધશે. આજે તમારી એક યોગ્ય પસંદગી ભવિષ્યમાં મોટો લાભ અપાવી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના લોકો માટે આજે આયોજન કરીને કામ કરવું વધુ ફાયદાકારક રહેશે. જે કામ લાંબા સમયથી અધૂરું છે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. નોકરીમાં તમારી કાર્યક્ષમતાની પ્રશંસા ઉદ્ભવી શકે છે. વેપારી મિત્રોએ આજે દસ્તાવેજો તેમજ લેવડ દેવડમાં ખાસ ધ્યાન રાખવું. આર્થિક બાબતમાં સામાન્ય સ્થિતિ રહેશે. કોઈ જૂનું પેમેન્ટ મળવાની પણ શક્યતાઓ બની રહી છે. પરિવારના કોઈ સભ્યને તમારી મદદની જરૂર પડી શકે છે. સ્વભાવમાં વધારે ચિંતા ન રાખો અને એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે સંબંધો અને ભાગીદારીનું મહત્વ વધશે. કાર્યક્ષેત્રમાં કોઈ સહકર્મચારીનો સહયોગ મળશે. નવી જવાબદારી મળે તો આત્મવિશ્વાસથી સ્વીકારવી. વેપારમાં ભાગીદાર સાથે મહત્વપૂર્ણ ચર્ચા પણ થઈ શકે છે. નાણાકીય સ્થિતિ સુધારવા માટે નવી યોજના બનાવી શકો છો. પરિવારના સભ્યો સાથે સુમેળ રહેશે. દાંપત્ય જીવનમાં એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ જરૂરથી કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. આજે ખાસ ગુસ્સા કરતાં સમજદારી વધુ કામ આવશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મહેનતનું પરિણામ મળવાની શક્યતા બની રહી છે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કામ તમારા હાથમાં આવી શકે છે. તમારી એકાગ્રતા અને નિર્ણય શક્તિ તમને આગળ લઈ જઈ શકે છે. વેપારમાં નવી તક મળી શકે છે, પરંતુ કોઈ પણ સોદો કરતા પહેલા સંપૂર્ણ માહિતી એકઠી કરવી. આર્થિક બાબતમાં અચાનક ખર્ચ આવી શકે છે. પરિવારના કોઈ સભ્ય સાથે ગંભીર ચર્ચા પણ થઈ શકે છે. મનમાં રહેલી વાત સ્પષ્ટ રીતે કહેશો તો ગેરસમજણ દૂર થશે. નવમી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે ભાગ્ય કરતાં કર્મ પર વધુ વિશ્વાસ રાખવાનો દિવસ છે. નોકરીમાં નવી તક અથવા નવી જવાબદારી મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કરજો. વેપારી મિત્રો માટે પ્રવાસ અથવા નવા સંપર્કોથી લાભ મળી શકે છે. પૈસાની બાબતમાં ખાસ સાવચેતી રાખવી. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ આયોજન પણ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સારો સમય બની રહ્યો છે. આજે સકારાત્મક વિચારસરણી તમને ઘણી મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકશે. દસમી રાશિ છે મકર રાશિ.
મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે ધીરજ અને શિસ્તથી કામ કરવું ખૂબ જ જરૂરી રહેશે. નોકરીમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ તમે તેને સારી રીતે સંભાળી શકશો. મહેનતનું પરિણામ થોડું મોડું મળે તો પણ નિરાશ ન થવું. વેપારમાં જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. આર્થિક બાબતમાં આવક જાવકનું સંતુલન જાળવવું. પરિવારના વડીલોની સલાહને ખાસ મહત્ત્વ આપશો. જીવનસાથી સાથે કોઈ મુદ્દે ચર્ચા પણ થઈ શકે છે, પરંતુ શાંતિથી વાત કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી વિચારધારા અને નવી તક લઈને આવી રહ્યો છે. નોકરીમાં તમે કંઈક અલગ કરવાની કોશિશ કરશો તો તેનો સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો સાથે જોડાવાની તક મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારાના સંકેતો બની રહ્યા છે. જો કે કોઈ અજાણી વ્યક્તિ પર તરત વિશ્વાસ ન કરવો. પરિવારના સભ્યો સાથે આનંદનો સમય પસાર થશે. મિત્ર તરફથી કોઈ ઉપયોગી સલાહ અથવા મદદ મળી શકે છે. અંતિમ રાશિ જોઈએ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે મનની શાંતિ અને પરિવારનું સુખ મહત્વ રહેશે. કાર્યક્ષેત્રમાં ધીમે પરંતુ ચોક્કસ પ્રગતિ થશે. તમારા કામમાં કોઈ વરિષ્ઠ વ્યક્તિ મદદરૂપ બની શકે છે. વેપારમાં જૂના કામમાંથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. પૈસાની બાબતમાં પરિસ્થિતિ સંતોષજનક રહી શકે છે, પરંતુ ભવિષ્ય માટે બચત કરવી ખૂબ જ યોગ્ય રહેશે. પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે. પ્રેમ તેમજ દાંપત્ય જીવનમાં સમજણ વધશે. આજે નકારાત્મક વિચારોને દૂર રાખીને આગળ વધશો તો દિવસ એકંદરે સારો પસાર થશે. અંતિમ વાર પ્રિય દર્શક મિત્રો, તો આ હતું 20 ઓગસ્ટ 2026નું સંપૂર્ણ દૈનિક રાશિફળ. તમારી રાશિ પ્રમાણે આજનો દિવસ તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને દૈનિક રાશિફળ, સાપ્તાહિક રાશિફળ તેમજ જ્યોતિષ સંબંધિત માહિતી ગમતી હોય તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો પર લાઈક જરૂરથી કરજો, અને તમારા પરિવાર સાથે મિત્રો સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો. તમારો એક લાઈક, એક કોમેન્ટ અને એક શેર અમને વધુ સારું અને નિયમિત કન્ટેન્ટ બનાવવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું એક નવી આગાહી તેમજ નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને ભગવાન પર શ્રદ્ધા રાખો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આભાર. હું છું મુકુંદ જોશી. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.